ગાયોના મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ આપણે જાતે પણ ઊભો કરી શકીએ એનાથી. એમ થાય કે ચોમાસા માટે ગાયો ના હોય તો સારું, એવું થઈ જાય. તો મિત્રો ગાયોનો તમે કરવો હોય ને તો આપણે પણ ગાયોના પાછળ ગાયો જેવા થવું પડે, ઉપદ્રવ ના થાય. સરસ, આ મેઇન પોઈન્ટ છે તમારો. ભારત માતા કી જય. તો મિત્રો, ઘણીવાર આપણા પશુપાલક મિત્રોને એમ થતું હોય, આપણે ઘણી જગ્યાએ વિડીયો જોયા હોય કે ભાઈ પશુપાલનનો ધંધો કરવો સારો છે, ઉત્તમ છે, પણ આજના યંગસ્ટરને એ કહેવા માગું છું કે ચોમાસા સિવાય શિયાળા ઉનાળામાં તો તમને આ ધંધો સારો લાગશે, પણ ચોમાસામાં જે તકલીફો પડે છે અને કઈ કઈ તકલીફો છે તો એના વિશેની માહિતી માટે આપણે તબેલાવાળા ભાઈ હરેશભાઈ છે એમની મુલાકાત લઈ અને માહિતી મેળવીશું કે ચોમાસાની અંદર કઈ કઈ જગ્યાએ આપણને તકલીફો પડતી હોય છે. હરેશભાઈ, તમારી તબેલાની મેં અવારનવાર ઘણીવાર મુલાકાત લીધી અને પશુપાલક મિત્રોને ઘણી માહિતી પણ સારી એવી આપણે આપી છે. તો આજે ચોમાસાની અંદર કઈ કઈ તકલીફો પડે છે તે વિશેની જો માહિતી આપણે પશુપાલકોને આપવી હોય તો એના માટે અમે આવ્યા છીએ. તો તમે અમારા પશુપાલક મિત્રોને આ ચોમાસામાં જે જે તકલીફો પડે છે એના વિશેની માહિતી આપો, બહુ એવી અપેક્ષા રાખી. સાહેબ, બહુ સરસ પોઈન્ટ લાવ્યા. આવો દિનેશભાઈ, આવો ઘણા ટાઈમે મળ્યા તમે. પહેલાં તો તમે જે ટોપિક લાવ્યા ને આજના યુવાનોને ખાસ જોવા જેવું હોય. એ અત્યારે લોકો એ પબ્લિક એવું માને કે તબેલો કરી દઈએ, બધા ઉતરી જઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ, પણ એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ નહીં થતું. એના પાછળના પ્રશ્નો પહેલાં વિચારવા જોઈએ. માઇનસ પોઈન્ટો શું જોઈએ, બધા પોઝિટિવ જ વિચારે. પણ ચોમાસામાં તો જે પશુપાલનને જે તકલીફ પડે ને, એમ થાય કે ચોમાસા માટે ગાયો ના હોય તો સારું, એવું થઈ જાય એક સમય માટે. બરાબર, એટલે એમાં આપણે એની ચર્ચા કરીએ કે એના અંદર કયા કયા પ્રશ્નો જે આપણને બહુ વિકટ પરિસ્થિતિ ઊભી કરે ઘણી વખત. સૌથી વિકટ પ્રશ્ન જો હોય ચોમાસાની અંદર તો પશુપાલકો માટે ઘાસચારાનો. તો ઘાસચારાના પ્રશ્ન વિશે તમારું શું કહેવું થાય? જો ઘાસચારાનો પ્રશ્ન તો સહજ ચોમાસાની અંદર તો મજૂર મળે નહીં, સાધન જતું ના હોય, એલી હોય વરસાદની, પાછો મજૂર પાછો મન ફાવે એમ ભાવે કે, અને આપણને પોસાય ના, અને પછી એ બધી પ્રોબ્લેમો ઊભા થાય. પણ અમે એનો રસ્તો કાઢ્યો. જુઓ, અમે એના માટે આ સાયલેજનો સ્ટોક કરી દીધો. બરાબર, એટલે આમાં લીલાચારાનો ઘાસચારાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. તમે આજે ઘાસચારાની વ્યવસ્થા કરી તો આ સાયલેજ જે તમે બનાવી છે અને અહીંયા લાઈને મૂકી તો આ ખુલ્લામાં પડી રહેવાથી ઘાસચારો બગડવાનો કે એવો કોઈ પ્રોબ્લેમ રહેતો હોય છે? ના દિનેશભાઈ, આપણે અગાઉના વિડીયોમાં પણ પશુપાલકોને માહિતી આપેલી જ છે કે આ જે બહાર ખુલ્લામાં કોઈ પણ ઋતુમાં એને કોઈ તકલીફ થવાની નથી. ઉપર તડકો હોય, વરસાદ હોય કે ઠંડી હોય, એ આપણા માટે બહુ ગોડાઉનની જરૂર ના પડે એના મૂકવા માટે, ખુલ્લામાં પણ પડી રહે. તમે આ સાયલેજ માટેના જે આ ભડા તૈયાર કર્યા એના પાછળ આ વેસ્ટેજ પણ નીકળતું હોય છે, તો આ વેસ્ટેજનું તમે શું કરતા હો છો? જો અમે સંગ્રહ કરી દઈએ અને 12 મહિને એને રિસાયકલમાં જાય જ છે. જે પ્લાસ્ટિકના દોણા બનાવવાની જે ફેક્ટરી હોય એના અંદર એ લોકો લઈ લેતા હોય. રિસાયકલ એની અંદર એનો પાછો ઉપયોગ થઈ જાય. એટલે એનો કહેવાનો મતલબ કે વેસ્ટ રહે ના, વેસ્ટ નથી, એમાંથી પણ આપણને આવક મળી રહે. સરસ. હવે બીજી ખાસ વાત તમને કરવી છે કે ચોમાસાની અંદર ગાયોને જે કોઈ બીમારી વિશેની કોઈ માહિતી કે ચોમાસામાં કયા રોગોથી સાવચેત રહેવું જોઈએ એના વિશેની માહિતી. સરસ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જે પ્રશ્ન કર્યો. એની અંદર એવું હોય કે ચોમાસાની અંદર સૌથી વધારે તો આપણે પહેલાં ખુલ્લો વાડો બંધ થઈ જાય, એટલે વાડામાં ફરતી ગાયો બંધ થઈ જાય. એટલે પહેલાં તો બંધિયાર થઈ જાય, એક જ જગ્યાએ બોધેલી રહે. એટલે સૌથી મોટો પ્રશ્ન એનો થયા પછી પેટનો પાચન શક્તિનો પણ પ્રોબ્લેમ થાય, કારણ કે ફરવાનું નહીં. આપણા ઉપર અસર થાય એવી પશુપાલનનો પણ અસર થાય. એટલે ખોરાક, એટલે એના ખોરાકમાં તમારે મીઠું, ખારો એ તમારું સાથે આપવું જોઈએ, જેના કારણે પેટમાં ગડબડ ના થાય, અપચાનો પ્રોબ્લેમ રહે નહીં. 100% વાત. બરાબર. બીજો એક પ્રશ્ન થાય મસ્ટાઇટિસ, એટલે કે ગળીઓ થવાની સંભાવના વધી જાય, કારણ કે નીચે ભેજવાળું વાતાવરણ રહેવાનું પાકામાં, અને પાછું ગાયો ખાધા પછી બેસી જવાની. એમ તો વાડામાં ફરતી હોય એટલે એ પ્રશ્ન ના થાય, એટલે એ પણ પ્રશ્ન થાય. આગળ બીજું વિસ્તૃત વાત કરીએ તો એલી થતી હોય, વધુ પ્રમાણમાં ગંદકી થાય તો એના અંદર બીજો પ્રશ્ન આવે મચ્છરનો ઉપદ્રવ બહુ વધી જાય, તો એના કારણે તાવ આવવાની થોડી સંભાવના ખરી. પછી હલનચલન વધારે કરે ગાયો, વાગોળવાનો સમયમાં ડિસ્ટર્બ થાય. એટલે એના માટે તમે ઉપાયમાં ગણવા જઈએ તો લીંબુડીનું તેલ ઉપર માલિશ કરો તો બધું સારું, એના કારણે મચ્છર ના આવે. મારું કહેવું એમ છે કે આ જે મચ્છરના પ્રોબ્લેમ થાય
તો મચ્છરના પ્રોબ્લેમ માટે તમે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરો? સામાન્ય જ્ઞાન તમે શાનો ઉપયોગ કરો? એના માટે તો આપણે બીજું તો કંઈ કરતા નહીં, પણ નેચરલમાં સારામાં સારું લીંબુનું તેલ એ લગાવી દઈએ એટલે મચ્છર બેસતા નથી. એનો સ્પ્રે મારો તો હોય ને ઉપર લગાવી દો તો હોય. અને વધુમાં એક આવો પંખો મારી દીધો હોય ને તો અતિ ઉત્તમ, બહુ સારું રહે. અને પંખાથી મચ્છરો ઓછા આવે. હા, ખુલ્લા વાળાની જે આ સિસ્ટમ છે એ તો બધી બરાબર છે, પણ ચોમાસાની અંદર જે આપણે ખુલ્લો વાળો રાખીએ તો એની અંદર આ જે ઉપદ્રવ થતો હોય એના માટેનો કોઈ એવો પ્લાન ખરો? એના માટે ઉપાય ખરો દિનેશભાઈ. આ ખુલ્લાવાળાનો ઉપાય તો ખરો જ, પણ ડૉક્ટરોની સલાહ એવી છે કે બંધિયાર ના કરાય. ચોમાસું આવે કેટલા દાડા એવું કેવું થાય એમનું, ડૉક્ટરોની સલાહ એવી છે. પણ આપણે એવું પેલું બે ઋતુમાં શિયાળો ને ઉનાળો આપણે પેલું છોણ ઉપાડ્યું ના હોય, ભર્યું ના હોય, એટલે એ આનંદ અને ઉત્સાહ જેવું હોય આખું વરસ 6 મહિના બે ઋતુમાં. અને અત્યારની આ ચોમાસાની ઋતુમાં શું થાય કે આ છોણ ઉપાડવું પડે, એટલે આપણને એમ થાય નીચે બ્લોક મારી દઈએ, બરાબર, ઉપર પતરાનો શેડ કરી દઈએ. પણ એ બધું લોંગ ટાઈમ માટે કિચડ માટે બરાબર છે, બાકી એ યોગ્ય નહીં. પણ આપણે એનો રસ્તો કરવો હોય તો આ રસ્તો થાય કે ભાઈ ચલો બ્લોક મારી દઈએ તો કિચડનો ઉપદ્રવ ના થાય. પછી શેડ બનાવીએ, એવા હાઇટનો શેડ અને એટલી લંબાઈ વધારે રાખીએ થોડી. ઓપન છે. હા, ઓપન શેડ. પણ એ હવે એવો શેડ જેવો બનાવવાનો કે આપણે રાખવાનો અને ચોમાસા પછીની ઋતુમાં કાઢી દેવાનો. હવે એવું તો શક્ય નહીં, તમે સમજ્યા? કારણ કે શિયાળું અને ઉનાળું એના માટે ખુલ્લું જોવો. સૂર્યપ્રકાશ માટે. હા, અને આપણે ચોમાસાના માટે બંધિયાર કરીએ તો હવે એ ત્રણેય ઋતુમાં એડજસ્ટેબલ થાય એવું ના હોય. ત્રણનું સંતુલન થાય. હા, એટલે એનો રસ્તો આપણે જાતે પછી થોડું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ કે કઈ રીતે વરસાદનું પાણી અંદર ના આવે. ધારો કે આપણે નેમણું મારીએ આ રીતે તો પાણી ના આવે, થોડો શેડ ઊંચો રાખીએ, કાં તો પછી બ્લોક મારી દઈએ. આ બધા પ્રશ્નો ખરા એનું નિરાકરણ માટેના ઉપાયો ખરા. તમે ચોમાસાની અંદર ગાયો એકદમ બાંધેલી જ રાખો છો આજની તારીખે? દિનેશભાઈ, એમાં ખરું બોધેલી જ રાખીએ છીએ, પણ એના સાથે મેં પણ થોડો ઉપયોગ કર્યો હતો એવો કે આપણે ભાઈ આ રીતે કરી શકીએ. ધારો કે તમે આ બાજુ જોઈ શકો, ધારો કે હાલ ગાયો જે જગ્યાએ 4 પૂડો ખાય એ જગ્યાએ આપણે દોવાની જગ્યાએ અને એને બેસવા માટે પણ ત્યાં બેસી શકીએ. પણ અમે વધારાનો જો 10 ફૂટ એ અને 20 ફૂટ આ, એટલે આ બાજુ 20 ફૂટની આ કોરી જગ્યા રહી એની અંદર ગાયો બેસી શકીએ. તમે છૂટી મૂકી શકો? હા, છૂટી મૂકી શકીએ, આના અંદર બેસી શકે ગાયો. ચોમાસે જેવા વાતાવરણ પણ તમારે બોધેલી રાખવી. હા, ખુલ્લી હોય તો વધુ સારું, પણ આપણે જેવી સગવડ. વરસાદની આગાહી. હા, જો વાવાઝોડા સાથેનો વરસાદ હોય તો આ કોરી જગ્યાએ રાખતું નહીં. પણ જો એ રાખવું હોય તો શેડ થોડો સાઈડમાં મોટો કરવો જોઈએ કે જેથી અંદર આપણને પણ ફાયદો થાય, અંદર વરસાદ કે વાસોડનું પાણી ના અડે. ખાસ વાત તો ચોમાસામાં એ વસ્તુની થાય કે દોવામાં આપણને કઈ કઈ તકલીફો પડી છે એના વિશેની માહિતી કોઈ? ચોમાસામાં દોવાનું એકંદરે તો મચ્છરનો ઉપદ્રવ, એના કારણે પૂંછડું એ વેજોળે જાય, એનું મોઢું આગુ પાછું કરે જાય અને દોવામાં થોડું ડિસ્ટર્બ થાય એને, એના કારણે દૂધનો રેશિયો ઘટે કે એની અસર માઠી અસર થાય એના ઉપર. પણ એના માટે તમે આ પંખો અને થોડી ખુલ્લો વાળો રાખો, બંધિયાર તિજોરી જેવું ના રાખો. જેટલું ખુલ્લું હોય એટલું વધુ સારું. અને કહેવાનું મતલબ કે ખુલ્લું અને હવાનું સર્ક્યુલેશન થવું જોઈએ તો એ મચ્છરનો ઉપદ્રવ ના થાય, ઓછો થાય. બીજું ખાસ કે જે જગ્યાએ પાણી ભરી રહેતું હોય આજુબાજુના વિસ્તારમાં, તબેલાના નજીકમાં, ધારો કે મોટર હોય કે પાણી હોય તો એના અંદર તમારે બળી ગયેલું ઓઇલ નાખી દેવું, જેથી ઉપર મચ્છર બેસે નહીં, એ ઉપદ્રવ ના થાય. સરસ, આ મેન પોઈન્ટ છે તમારો. બરાબર. કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય તો એના અંદર ઓઇલ નાખવાથી મચ્છરનો ઉપદ્રવ ઘણો ઓછો થઈ જાય. સરસ. રહી વાત પશુઓને બેસવાની, કે આ જો આપણો પશુઓ ખુલ્લામાં ફરેલો હોય એટલે ગારામાં બેસતી વખત ઘણીવાર એને સંકોચ થતો થાય, તો એના માટેની કોઈ એવી વ્યવસ્થા ખરી કે જેથી કરી આરામથી બેસી શકે? ખરી. એક આ ખુલ્લો વાળો જો કોરો મળે તો એ અતિ ઉત્તમ, ના મળે તો અત્યારે આધુનિક સિસ્ટમમાં આપણે એને નીચે મેટ પાથરી શકીએ, જે આરામદાયક આવે, સ્પંચ એકદમ પોચો, એ નીચે મેટ પાથરી દો તો એ એના પર વ્યવસ્થિત બેસી શકે, કોઈ તકલીફ ના થાય એને. સરસ સરસ. આ તમે આ જે દૂધના અંદર ખાસ ચોખ્ખાઈમાં કઈ રીતની કાળજીઓ લેવાની? જો મશીનથી દોવાથી મોટો ફાયદો તો ખરો જ કે આપણે હાથ ના અડાવવો પડે. પછી આ હાથ દૂધ ખુલ્લામાં તો આવ્યું જ નહીં, સીધું બંધિયારમાં જ થતું રહ્યું, મશીનની અંદર જતું રહ્યું, મશીનમાંથી સીધું આપણે બરણીમાં. એ બરણીમાં તમે કદાચ વિડીયોમાં જોઈ ગયો, આપણે સીધી એમાં રેડીએ એટલે ગરણીથી આપણે ગળી દઈએ. બીજું મશીનની સાફ સફાઈ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એ જે તેવું કામ નહીં. મશીન દરરોજ મશીન કંપની એવું કે ગરમ પાણીની અંદર કેમિકલ નાખી અને પછી એને પાણીથી ધોવું પડે.
ડેલી, અને દર અઠવાડિયે અમે એને મશીનથી બધી પાઇપો ખોલી અને બ્રશ અંદર ફેરવી અને કોરેમરે કમ્પ્લીટ ક્લીન સાફ કરવી જોઈએ. નકર એનાથી બેક્ટેરિયાનો ઉપદ્રવ વધી શકે અને ગાયોના મસ્ટાઇટિસનો પ્રોબ્લેમ આપણે જાતે પણ ઊભો કરી શકીએ એનાથી, જો કાળજી ના રાખીએ તો. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ કે એમાં આળસ ના ચાલે એ બિલકુલ. અને દૂધ બગડવાની પણ શક્યતા રહેતી. 100% આપણે પ્યોર ના આપી શકીએ. હા, એના અંદર જે આવે તો ખટાશ જલ્દી પકડી. હા, ઘણું બધું પ્રોબ્લેમ ઊભા થઈ. હા, તો હરેશભાઈ તમે બહુ સરસ માહિતી આપી ચોમાસા વિશેની, પશુને થતા રોગજન્યની વાત તો થઈ, પણ હવે મેન એક પ્રશ્ન છે મારો ચોમાસાની અંદર કે જે આ ઇલેક્ટ્રિક ઉપકરણો છે તો એનાથી શું સાવચેતી રાખવી? હા, બહુ સરસ વાત કરી તમે. ચોમાસાની અંદર આનો આપણે સાવચેતી રહેવાય. આમાં કોઈ હગુવાલું ચાલવાનું નહીં, કોઈ સંબંધે ચાલવાનું નહીં, એ કોઈનું રાખવાનું નહીં. લાઇટ મેન પોઈન્ટ એ રહ્યું કે તમારે એની જરૂરિયાત પતી જાય તો એની મેન સ્વિચ આપણે બંધ કરી દેવી. અને દરેક સાધનને, ધારો કે ફોગરની મોટર હોય, મિલ્કિંગ મશીનની મોટર હોય કે ચાપ કટર હોય, કોઈ પણ વસ્તુનો અર્થિંગ પાક્કો આલેલો જુઓ. તમે અર્થિંગ વર્કિંગમાં રાખો તો આપણને કોઈ ભવિષ્યમાં કોઈ અકસ્માત આપણને થાય નહીં. પછી વાયરિંગ તમે જે કરો એ મસ્ત પાઇપમાં ફિટિંગવાળું સારા વ્યવસ્થિત ફિટિંગમાં હોય તો કોઈ ઘટના એવી ઘટે નહીં. બાકી મીડિયાના માધ્યમથી આપણે ઘણા બધા તબેલાઓમાં એવું જોયું હોય, એના અકસ્માતથી ગાયો પણ જતી રહેલી અને બહુ મોટું નુકસાન થયેલું. પણ આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે એકદમ પરફેક્ટ કામ ઇલેક્ટ્રિકનું હોવું જોઈએ અને જેને એની જરૂરિયાત પતી જાય તો એની મેન સ્વિચ ઓફ કરી નીકળવું, એને ચાલુ રાખવી નહીં. તો હરેશભાઈ, મારે તમને ખાસ વાત કરવી છે કે આજના આ યુગ પ્રમાણે ઘણા મિત્રોને તબેલો કરવાની ઈચ્છા હોય છે, તો એ શું તબેલો કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ વિશે તમારે શું કહેવું થાય? સરસ વાત કરી. હવે એ પ્રશ્નમાં તો એવું હોય કે જેવી જેની ભૂખ, જેવી જેની જરૂરિયાત. બાકી હું એવું માનું કે આમાં માઇનસ પોઈન્ટ તફાવત કરવા જઈએ તો પ્લસ પોઈન્ટ પણ. આપણે શોર્ટમાં વાત કરીએ તો કોઈનો કગરવાનો ધંધો નહીં. આ દર 10 દિવસ થાય એટલે સામેથી તમને પૈસા આપો, એ બેનિફિટ. તો કોઈના જોડે કોઈના નિર્ભર ના રહેવું પડે, ભાઈ આપણી વસ્તુ કોઈ ખરીદવા આવે આપણી દુકાન ઉપર કે આપણે કોઈનું મેન્ટેનન્સ આપણે કરવું પડે, એવું બધું કોઈ પ્રશ્ન ના રહે. અને બીજું, તમારે બહાર જવું હોય તો આ બીજા ઉપર નિર્ભર થઈ જાય કે લેબર વર્ક ચડે. હવે એ કરિયા પર થાય એ બધી આપણા હવના વિસ્તાર પ્રમાણે દરેકની જરૂરિયાત ઊભી થાય એ રીતે જો જેને જેવી રીતે પોસાતું હોય. બાકી આ ધંધો ખોટો નહીં, પણ આ દેશી અત્તરની મેઘ તમારે લેવી હોય 365 દાડા, એવું નહીં કે બીજા લોકોના ઉપર જ નિર્ભર જ છીએ, પણ તમે ઈન મારીને ફરવું હોય તો આ ધંધો તમારા માટે શક્ય નથી. તો શું તમારું કહેવું એમ છે કે ગાયનો તબેલો કરાય? એ તો મેં કીધું ને તમને, કરાય, પણ જેવી જેની ભૂખ અને ઢોર જેવા થવું પડે. હા હા, તો થાય. એવું કોઈ શક્ય એવું નહીં કે ના થાય. ઘણા લોકો સક્સેસ થયા, ત્રીજી પેઢી એને અપડેટે કર્યું, એટલે કરાય, એવું નહીં ના કરાય, પણ એના જેવું થવું પડે. તો મિત્રો ગાયોનો તબેલો કરવો હોય ને તો આપણે પણ ગાયોના પાછળ ગાયો જેવા થવું પડે.